નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું મિથુન। દોસ્ત, ઘણા લોકો સવારે કે સાંજે ચા સાથે રોટલી ખાતા હોય છે, પણ જો તમે 30 દિવસ સુધી સવારે રોજ ચા સાથે રોટલી ખાઓ તો તેના સ્વાસ્થ્ય પર નકારાત્મક પરિણામો વધુ જોવા મળે છે। ચામાં રહેલા ટેનિન અને કેફીન શરીરને રોટલીમાંથી મળતા આયન અને અન્ય પોષક તત્વોને શોષતા અટકાવે છે અને આનાથી લોહીની ઉણપ થવાનું જોખમ વધે છે। ખાલી પેટે ચા અને રોટલીનું સેવન એસિડિટી, પેટમાં બળતરા, કબજિયાત અને ગેસનું કારણ બની શકે। ચા સાથે માત્ર રોટલી ખાવાથી શરૂઆતમાં તો ઉર્જા મળે છે, પરંતુ બ્લડ શુગર ઝડપથી વધીને ઘટી જાય છે, જેનાથી થોડા જ સમયમાં ફરી ભૂખ લાગે છે અને દિવસ દરમિયાન થાક તથા નબળાઈ અનુભવાય છે। જો તમે ખાંડવાળી ચા અને વધુ રોટલી ખાઓ છો તો તે કેલરીમાં વધારો કરી શકે છે, જે 30 દિવસમાં વજન વધારી શકે છે। જો તમે રાતની વાસી રોટલી ખાતા હો તો 1-2 દિવસની રોટલી પાચન માટે સારી હોઈ શકે, પરંતુ સતત 30 દિવસ સુધી વધુ વાસી રોટલી ખાવાથી ફૂડ પોઈઝનિંગ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે। નિષ્ણાતોની સલાહ પ્રમાણે ચા અને રોટલી એટલે કે ભોજન વચ્ચે ઓછામાં ઓછો 45 થી 60 મિનિટનો ગેપ રાખવો જોઈએ। સવારના નાસ્તામાં પ્રોટીન અને ફાઇબરયુક્ત ખોરાક શરીર માટે વધુ હેલ્ધી સાબિત થાય છે। તો દોસ્ત, સ્વસ્થ રહો, મસ્ત રહો।